મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે આવ્યા છીએ। આ દેવપુર ગામે મારી પાછળ આ તમે અણદા બાપાની મેલડીમાં એટલે આ મંદિર છે મેલડી માતાજીનું। આ અણદા બાપાના મેલડીમાં તરીકે આ મંદિર જે છે એ ઓળખાય છે। અહીં 13 કિલોની ચાંદીની જે મૂર્તિ છે મેલડી માતાજીની એ મૂર્તિ તેની સાથે 7 તોલાનો એક પૈયાર સાથે સત્તર ને આવી બધી જે કંઈ વસ્તુઓ છે એ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી જે છે એ કરીને લઈ ગયા છે। આ બનાવના પગલે અત્યારે પોલીસ જે છે તે ઘટના સ્થળે આવી છે અને તેની સાથે જે શ્રદ્ધાળુઓ જે છે કે જેની આસ્થા જોડાયેલી છે આ મંદિર સાથે એ લોકો પણ અત્યારે તમે જુઓ છો અહીંયા આગળ આપણને જોવા મળે છે। આ મંદિરે રાત્રિના 1 થી 1.5 વાગ્યાની આસપાસ જે આખો આ ચોરીનો બનાવ છે ચોરીનો બનાવ બન્યો હોવાનું અહીંના સ્થાનિક જે લોકો છે તેમની પાસેથી જાણવા મળી રહ્યું છે। આ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવે છે દેવપુર ગામ હળવદ તાલુકાનું છે ને અહીં જે રાત્રિના સમયે ચોરીની જે ઘટના છે